આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી શંકાસ્પદ ચાંદીપુરમ કેસ સામે આવ્યો છે। આશરે 3 વર્ષીય બાળકીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ સ્પેશિયલ પીડિયાટ્રિક વોર્ડમાં ખસેડવામાં આવી છે। બાળકીને તાવ, ઝાડા, ઉલટી અને ખેંચ પણ આવી હોવાનું તબીબોએ જણાવ્યું છે। બાળકીના સેમ્પલ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે। 3 વર્ષીય બાળકીની તબિયત સારી અને સ્થિર હોવાથી ચિંતા કરવાનો સબ્જેક્ટ નથી તેવી પણ માહિતી સામે આવી છે। શંકાસ્પદ કેસ મળતા આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં રોગચાળા અટકાતી પગલાં ભરાયા છે। મારું નામ ડૉક્ટર રુસિલ વસાવા છે। હું ભરૂચ કેએમસીઆરઆઈ હોસ્પિટલ ખાતે પીડિયાટ્રિશિયન તરીકે કાર્યરત છું। સોમવારે અમારા પાસે એક શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ આવેલો હતો ઝઘડિયા તાલુકામાંથી। જેવી જાણ થતાં તૈયારીમાં મેડિકલ ટીમ એક્ટિવેટ થઈ ગઈ હતી। તૈયારીમાં બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી દીધી હતી। જ્યારે બાળક આવ્યું ત્યારે બાળકને તાવ, શરદી, ખાંસી સાથે ઝાડા, ઉલટી અને ખેંચ પણ આવી હતી। બાળકને અહીંયા દાખલ કર્યા પછી હમણાં બાળક સ્ટેબલ છે, તાવમાં પણ રાહત છે, ઝાડા ઉલટીમાં પણ રાહત છે અને ખેંચ આવેલ નથી। એના પછી બાળકના જે જરૂરી રિપોર્ટ્સને મોકલવાના હતા તે અમે ઓલરેડી ગાંધીનગર ખાતે મોકલી દીધેલા છે। હજુ રિપોર્ટ્સ આવવાના બાકી છે, પેન્ડિંગ છે। હાલમાં બાળક ઘણું સારું છે। બીજું જાગૃતિ રૂપે કહેવાનું કે જો ક્યાંય પણ તમારા બાળકને એવું લાગે તાવ આવે છે, ઘણો ઊંચો તાવ છે, ઝાડા ઉલટી છે કે ખેંચ આવે છે તો તૈયારીમાં નજીકના દવાખાને પહોંચવા વિનંતી અને યોગ્ય સારવાર લેવા વિનંતી છે। અને બીજું એ કહેવાનું કે આ જે ચાંદીપુરા નામનો વાયરસ છે તે સેન્ડફ્લાય નામની માખીથી થતો રોગ છે। તો એ જનરલી ઘરની તિરાડ હોય ત્યાં, ઢોરઢાકર હોય ત્યાં વધારે જોવા મળે છે। તો આપણા બાળકોને ત્યાં બને ત્યાં સુધી થોડા ઓછા મોકલવા, લાંબી બાયના કપડાં પહેરાવવા અને રાત્રે સૂતી વખતે ખાસ મચ્છરદાનીને એનો ઉપયોગ કરીને એ કરવું છે। તૈયારીમાં જો આવા કોઈ પણ લક્ષણ દેખાય તો નજીકના હોસ્પિટલમાં સંપર્ક કરો।